નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 6ની અંદર ઘણા જ બધા અગત્યના મુદ્દાઓ છે. એમાંનું એક મહત્ત્વની ટૂંકનોંધ જોશું આપણે. કુતુબ મિનાર. છેલ્લે આપણે બૃહદેશ્વરનું મંદિર છે એ પૂરું કર્યું હતું કે તમિલનાડુ રાજ્યના તાંજોરમાં થંજાવુરમાં આવેલું છે બૃહદેશ્વર મંદિર. કોણાર્કનું મંદિર પૂરું કર્યું. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003થી 1010ના સમયગાળામાં થયું હતું. મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહેવાય છે. રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. મંદિર 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી 200 ફૂટ ઊંચું છે. આટલી અગત્યના મુદ્દા એમાં ધ્યાન રાખવાના હતા. કુતુબ મિનાર. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબકે શરૂ કર્યું, જે તેના અવસાન બાદ તેમના જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાયું. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચાઈ એના ભૂતળનો ઘેરાવો છે. યાદ રાખજો, ભૂતળનો ઘેરાવો એટલે અહીંયા નીચેના ભાગનો જે ઘેરાવો છે ને એ. અને ભૂતળનો ઘેરાવો છે 13.75 મીટર. એનો કુતુબ મિનાર 72.2થી ઊંચાઈ છે. આટલી એની ઊંચાઈ છે 72.5ની. અને ભૂતળનો ઘેરાવો છે 13.75. અહીંયા કેટલું? 13.75. યાદ રાખજો, 13.75 ભૂતળનો ઘેરાવો. હાઈટ છે એ કેટલી છે? તો 72.5 મીટરની ઊંચાઈ છે. બરાબર. હવે ઉપર જાવ એમ શું થશે? ઘટતું જાય. જે ઊંચાઈ પર જતાં ઘેરાવો છે અહીં કેટલો થઈ ગયો? ઓછો. કેટલો થઈ ગયો? તો કે 2.75. યાદ રાખવાનું છે. કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસની બનાવવામાં આવ્યો છે. એની પર ખુરાની આયાતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર એ ભારતના પથ્થરોમાંથી બનેલો સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લેરી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીના મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કાપવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. કૃષ્ણદેવરાય નામ યાદ રાખવાનું છે. સ્તંભની સ્તંભાવલીઓ પરના દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિરનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અને અચ્યુતરાય મંદિરો પણ આવેલા છે. હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલા મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેના પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. લાલ પથ્થર તો છે તે સાથે સાથે સફેદ પથ્થર પણ એમાં વાપર્યા છે. આગ્રાનો કિલ્લો છે. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે ઈસવીસન 1565માં કરાવ્યું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લો ઘેરાવ 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડાયેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કર્યું. જહાંગીરી મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે.
શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. યાદ રાખજો, આગ્રાના કિલ્લામાં શાહજહાએ અંતિમ દિવસો વિતાવ્યા હતા. ત્યાર પછીનો મહત્ત્વનો ટૉપિક છે જેનાથી તમે બધા જ પરિચિત છો. ઘણા બધા લોકો છે આ સ્થળ જોવા માટે આવે છે, વિદેશી પર્યટકો પણ આવે છે. તાજમહેલ છે. ટૂંક નોંધમાં આપણે પૂછાય છે, ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. યાદ રાખજો, તાજમહેલ છે કોની યાદમાં થયેલું છે? મુમતાઝ મહેલની. ઈસવીસન 1630માં મુમતાઝ મહલ અવસાન પામતા 1631માં તાજમહેલ બાંધવાની શરૂઆત થઈ અને 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. યાદ રાખજો. શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા. સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે અને એના દ્વારા મુમતાઝ મહલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાંની અંતરી ઈચ્છા હતી. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉક્તિ પણ આપણે પૂછાય છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ ઉક્તિ ક્યાં આગળ લખાયેલી છે, કઈ જગ્યાએ જોવા મળે છે? ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાય છે આપણે. તો યાદ રાખજો, તાજમહેલ. તો તાજમહેલ છે અહીંયા સુધીનો આજનો આપણો લેક્ચર છે એ આપણે રાખીશું. લાલ કિલ્લો અત્યારે હું નથી લેતો. હું કામ? તો કે આગ્રાનો કિલ્લો અને લાલ કિલ્લો બે ભેગું ન થઈ જાય એટલા માટે. સમજાણું? બે લાલ પથ્થરનો જ ઉપયોગ થયો છે. તો લાલ કિલ્લો આપણે કાલે જોઈશું. બરાબર? આજે આપણે તાજમહેલ સુધીનું કામ રાખીએ છીએ. ઓકે.